ધર્મ એ વ્યક્તિને સંકુચિત નહીં પણ વિશાળ બનાવે છે. આવો મળીએ મોહમ્મદ સુલેમાનભાઈને કે જેમણે હિન્દુ શાસ્ત્રોનો ખૂબ ગહન અભ્યાસ કર્યો છે. રામ મંદિર બની ગયું, ખૂબ આનંદ થયો, ખૂબ ગર્વ થયો કે એક સારું ધાર્મિક સ્થાન જે ખૂટતું હતું ભારત દેશને એ હવે બનવા જઈ રહ્યું છે ને ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ શબ્દો છે રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ સ્કોલર મોહમ્મદ સુલેમાનના. તેમના ઘરે અનેક ધાર્મિક પુસ્તકોનો સંગ્રહ જોવા મળે છે, જેમાં કુરાન ઉપરાંત ઉર્દુ ભાષામાં રૂપાંતરિત રામાયણ અને ભગવદ્ ગીતા પણ છે. તેમને આંખે ઓછું દેખાય છે, છતાંય રોજ રામાયણ અને ભગવદ્ ગીતા બિલોરી કાંચ લઈને પણ તેનું પઠન કરે છે. ભગવદ્ ગીતાનો સ્ટડી વધારે કરું છું, કેમ કે એમાં દરેક શ્લોકના દરેક ચરણમાં દરેક શબ્દમાં ગૂઢાર્થ છુપાયેલો છે અને એનું ચિંતન કરતાં કરતાં પરમાત્મા સાથે કદાચ જોડાણ થઈ ગયું હોય એવું લાગતું હોય છે. 9મા અધ્યાયનો 34મો શ્લોક પ્રેરણાદાયી મને કે ઓમ, પહેલાં તો ઓમનો અર્થ સમજવો જોઈએ. ઓમ એટલે પરમાત્મા અને મન મના ભવમગ ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ અને મન મના એટલે મારામાં મન પરવ પરમાત્મા કહે છે. હું ભક્તો એટલે મારો ભક્ત બન, બીજાઓને મારો ફેન છે એમ નહીં કહેતો, પણ મને તું ફેન ગણ, હું તારો ફેન છું એવું નહીં. પણ ભગવાન કહે છે, પરમાત્મા કહે છે કે હું મોટો ફેન તો હું છું, મને ગણો. અને મધ્યાજી એટલે મને પ્રણામ કર, માં નમસ્કુરુ એટલે મને નમસ્કાર કર. અને નમસ્કારનો અર્થ જો વિશેષમાં કહું તો ન એટલે નમ્રતા શીખવે છે, મ એટલે મદદ શીખવે છે, સ એટલે સેવા શીખવે છે, કા એટલે સારા કાર્યો શીખવે છે અને ર એટલે રક્ષા. રક્ષા કોની? તો આપણા ભાઈ બહેનની તો ખરી જ, મા બાપની તો ખરી જ, સાથે આપણા મહાન ભારત દેશની રક્ષા પણ. અને આ 5 શબ્દો નમ્રતા, મદદ, સેવા, કાર્યો અને રક્ષા, એમાંથી પહેલો અક્ષર લઈ લો તો તેનાથી આપણો એક આ 9મા અધ્યાયનો 34મો શ્લોક નમસ્કારનો બનશે. અને એ દરેકે અપનાવવાની, દરેકે જીવનમાં ઉતારવાની ખૂબ જરૂર છે. તેમને રામ અને કૃષ્ણમાં ઊંડી શ્રદ્ધા છે. તેમણે પોતાના જીવનમાં 69 વર્ષની ઉંમરમાં 50થી વધુ વખત ભગવદ્ ગીતા વાંચી છે અને તે માર્ગ પર ચાલી તેને પોતાના જીવનમાં પણ ઉતારી. એટલું જ નહીં, 30 જેટલા સેમિનારમાં ભગવદ્ ગીતા વિશે માહિતી પણ આપી. આ વાત અભિવ્યક્ત કરે છે કે રામ કે કૃષ્ણ કોઈ એક ધર્મ પૂરતા મર્યાદિત નથી અને મોહમ્મદ સુલેમાન જેવા અભ્યાસુ લોકો જ કોમી ઇખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી એઝાઝ શેખનો રિપોર્ટ.